તો આ મામલે વાતચીત કરવા માટે ગાંધીનગરથી અમારા સંવાદદાતા હિતલ પારીખ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી હિતલ, જણાવશો કે આ ત્રણેય જે આ ત્રિપુટી છે તેઓ કોબા સર્કલ પહેલા ભેગા થવાના છે અને ત્યારબાદ તેઓ સરેન્ડર કરવાના છે। કેટલા વાગે તેઓ સરેન્ડર કરશે? એસપી કચેરીની બહાર કેવો માહોલ જોવા મળી રહ્યો છે? जी जिलन ચોક્કસ એવું કહી શકાય કે આ ત્રિપુટી છે એ પ્રથમ કોબા સર્કલ પર એકઠી થવાની છે ને ત્યારબાદ એસપી કચેરીએ આવશે। સામાન્ય રીતે તેઓએ પ્રથમ જે વાત છે એ 5 વાગ્યાનો સમય આપ્યો હતો, 5 વાગી ચૂક્યા છે, હજુ સુધી તેઓ આવ્યા નથી, પણ પોલીસ ચોક્કસ એસપી કચેરીની બહાર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હું કેમેરામેનને કહીશ કે એસપી કચેરીના જે દ્રશ્યો છે એ દ્રશ્યો બતાવે જે પ્રકારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 1 કલાકથી પહેલો આ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને દરેક જગ્યાએ જે એસપી કચેરીના જે તમામ પ્રવેશ દ્વાર છે ત્યાં આ જ પ્રકારનો પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। સાથે સાથે સૌથી વધારે મહત્વનો મુદ્દો એ છે કે જે પોલીસ સ્ટેશન 21 પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયો છે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે સાથે ગાંધીનગરનું જે મધ્ય માર્ગ છે G4.5નું સર્કલ ત્યાં પણ પોલીસ બંદોબસ્ત છે। એટલે સ્વાભાવિક છે કે જે રૂટ ઉપર આ ત્રિપુટી આવવાની છે ત્યારે કોઈ એવો બનાવ ન બને એટલા જ માટે તમામ જગ્યાએ એટલે અત્યારે ગાંધીનગરમાં તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જીલન, સૌથી વધારે મહત્વનો જે મુદ્દો છે આ સમગ્ર જે ઘટનાક્રમ સર્જાયો છે એમાં જે પ્રકારે નાટ્યાત્મક રીતે પ્રથમ જનતા રેડ કરવામાં આવી, જનતા રેડ પછી પોલીસે એક્શન લી, પોલીસે જ કંચનબેન ઝાલા જે છે જે ફરિયાદી બન્યા છે જેમના ઘરે આ રેડ થઈ હતી તેમના કહેવા પ્રમાણે એફઆઈઆર નોંધી છે અને આ ત્રણ સહિત 20 લોકોના ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે। ચોક્કસ એમાં બે ધારાસભ્યો છે, હાર્દિક પટેલ પણ છે, જિગ્નેશ મેવાણી છે અને અલ્પેશ ઠાકોર છે। હવે ગમે તે ઘડીએ જોવા જઈએ તો આ ત્રણે એસપી કચેરીએ સરેન્ડર કરવા આવશે અને સરેન્ડર કરતા સમયની જે ઘટના છે એ પોલીસ શું એક્શન લે છે એ જોવાનું રહેશે, કારણ કે એમના સાથે ટેકેદારો પણ આવે તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને અત્યારે એસપી કચેરી અને સમગ્ર ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જી જીલન। જી બિલકુલ હિતલ, G24 કલાક સાથેની વાતચીતમાં અલ્પેશ ઠાકોરે તેમની ઉપર જે આરોપ લાગ્યો છે તેને નકાર્યા છે, સાથે સાથે તેમને આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું છે કે અમારી સામે કેમ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો જે ઘટના બની છે ક્યાંક ને ક્યાંક તેમણે પોલીસ ઉપરની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે, તો શું છે આખી ઘટનાનું સત્ય? જીલન, ચોક્કસ એક વાત જોવા જઈએ તો જે દીવા જેવી સત્ય છે કે જે બહેનના ઘરે એ કંચનબેન ઝાલાના ઘરે જે રેડ કરવામાં આવી હતી, જનતા રેડ થઈ હતી, એ બહેનનો ભૂતકાળ જોવા જઈએ તો ચોક્કસ એ તેઓ દેશી દારૂનો ધંધો કરતા હતા અને કેમેરા સામે પણ G24 કલાક સામે પણ એ કંચનબેને સ્વીકાર્યું છે કે તેઓ ભૂતકાળમાં ધંધો કરતા હતા। જો કે તેઓનું એવું માનવું છે કે તેઓ છેલ્લા 3 મહિનાથી આ ધંધો તેઓએ બંધ કર્યો હતો અને જ્યારે તેઓ પોતાના ઘરે હતા ત્યારે જે એક લોકો આવ્યા તેઓ પોતાની સાથે દેશી દારૂની 2 પોટલીઓ લઈને આવ્યા હતા અને તેઓએ એ પોટલી પોતાના ઘરમાં મૂકી અને ત્યારબાદ આખી રેડ કરવામાં આવી, એ પ્રકારની દલીલ આ લોકોની છે। સ્વાભાવિક છે કે એક તરફ પોલીસના પરિપ્રેક્ષમાં જોવા જઈએ તો જે પ્રકારે આખા રાજ્યમાં જનતા રેડ થઈ છે, આ ત્રિપુટીએ જનતા રેડ કરી છે અને ક્યાંક ને ક્યાંક આ લોકોને કંટ્રોલમાં કરવા માટે પણ આ કેસ ઊભો થયો હોય એ પ્રકારની લાગણી આ જે અલ્પેશ ઠાકોરે વાત કરી એમાં દેખાઈ આવે છે। સ્વાભાવિક છે, સાચી વાત જે છે એ પોલીસ તપાસ ચાલી રહી છે। સ્વાભાવિક કે અત્યારે કંઈક પણ કોઈ પણ જજમેન્ટ લેવું, આ જનતા રેડ હતી, એ જનતા રેડમાં જે પ્રકારે માત્ર 2 પોટલી મળી હતી તેના ઉપરથી થોડુંક શંકા જાય કે આખી રેડ સાચી હતી કે ખોટી, પણ જો કે જે પ્રકારે પરિસ્થિતિ અત્યારે રાજકીય ઊભી થઈ છે તેના કારણે આ એક નાટ્યાત્મક રીતે વળાંક આવ્યો છે અને કંચનબેન જે જીવો પોતે ભૂતકાળમાં બુટલેગર હતા અને તેમના કહેવાના આધારે પોલીસે ફરિયાદ નોંધી છે। આ ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે, એ ચોક્કસ એ શંકાના દાયરામાં જઈ શકે એવી ઘટના બની છે। જી જરણ। જી બિલકુલ હિતલભાઈ, અમારી સાથે જોડાયેલા રહેજો, આગળ પણ આ મુદ્દે વાતચીત કરતા રહીશું। તો જેમના ઘરે જનતા રેડ આ ત્રિપુટી દ્વારા પાડવામાં આવી હતી તે કંચનબેનનું શું કહેવું છે, આવો જોઈએ। એ લોકો લઈને જ આવ્યા હતા કોથરી, એ લોકો અમારા ઉપર ખોટો આરોપ નાખ્યો। અમે ફરિયાદ નોંધાઈશ કે અમારા ઘરમાં ખાલી પૂછાવાના પહેરી ગયા, બધું ફેદી નાખ્યું। અમે એકલા 4 સ્ત્રી હતો ઘરમાં, આદમી કોઈ હતું નહીં। અમે 4 2 બૈરા, અમારા બેબી ને 4 ઘરમાં હતો। બધું અહીં ફેદવા લાગે, ખોટી ધમકી આપવા માંડ્યા। લોકો અમને ફસાવા તે લોકો લઈને જ આવ્યા હતા કોથરી, તે અડધી મૂકીને અડધી લઈને પસ્તારા તો મામા ઘરમાં પહેરી ગયા। એ લોકો આવીને એકદમ અમારા ઘરમાં ઘૂસી ગયા, બધું ફેદવા લાગ્યા। અમારે કોઈ ઘેર નહોતું,
અમે 4 બે બૈરા અમારા બેબી ને હું 4 ઘરમાં હતો. બરાબર બધું અહીં ફેદવા લાગે, ખોટી ખોટી ધમકી આપવા માંડ્યા. બરાબર. એટલે અમે ફરિયાદ લખાવી. તો આ મામલે વાતચીત કરવા માટે ગાંધીનગરથી અમારા સંવાદદાતા હિતલભાઈ આપણી સાથે જોડાયેલા છે. જી હિતલ, જે રીતે જે કંચનબેન વાત કરી રહ્યા છે કે તેમને ખોટી રીતે ફસાવવા માટે જનતા રેડ તેમના ઘરે કરવામાં આવી હતી, પરંતુ આખો જે લઠ્ઠાકાંડની જે અમદાવાદમાં ઘટના બની ત્યારબાદ આ મુદ્દે રાજકારણ ગરમાયું અને આજે ત્રણેય ત્રિપુટી જે દ્વારા જે રોલ ભજવવામાં આવ્યો ત્યારબાદ શું લાગી રહ્યું છે કે રાજકીય દબાણ પણ વધી ગયું છે દારૂબંધી માટે? જી ચોક્કસ એવું ચોક્કસ કહી શકાય કે અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલના આ કેસના પરિપ્રેક્ષમાં જે કાર્યવાહી થશે એ થશે, પણ એ ત્રણના કારણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચોક્કસ પોલીસ ઉપર પણ એક દબાણ વધ્યું છે. સમગ્ર ગુજરાતમાં એક દારૂબંધીના પરિપ્રેક્ષમાં પોલીસને સતેજ રહેવાનો વારો આવ્યો છે અને ક્યાંય પણ જનતા રેડ થાય ત્યારે પોલીસની બદનામી થતી હોય છે, પોલીસ હપ્તા લે છે, એ પ્રકારની વાત સામે આવતી હોય છે. આ તમામ પરિપ્રેક્ષના કારણે ચોક્કસ આ ત્રિપુટી એટલી તો ચોક્કસ સફળ થઈ છે કે પોલીસ ઉપર અને સરકાર ઉપર એક દારૂબંધીનો કડક અમલ થાય એ પ્રકારનું દબાણ ઊભું કરવામાં આ ત્રિપુટી સફળ થઈ છે. આગામી દિવસોમાં ચોક્કસ એવું કહી શકાય કે આ કેસમાં જે પ્રકારે કેસ નોંધાયો છે એમાં શું પગલાં લેવામાં આવે છે અને શું એક્શન લેવામાં આવે છે એ સૌથી વધારે મહત્વનું બની રહેશે, કારણ કે જનતા રેડ કરનાર વ્યક્તિઓ જે 2 MLA છે અને એક પાટીદાર આગેવાન છે, જો તેમની સામે પણ કોઈ એક્શન લેવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક જનતા રેડ જે થતી હોય છે એ જનતા રેડ રોકવામાં અથવા જનતા રેડ ન થાય એ પ્રકારની બીક ઘૂસી શકે એવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે. અને તેની સામે જોવા જઈએ સીધી રીતે જો કોઈ કાર્યવાહી નહીં થાય અને ક્યાંય પણ નહીં થાય તો વધારે ને વધારે પબ્લિક જનતા રેડ કરશે તેવી શક્યતાઓ પણ વધારે માનવામાં આવી રહી છે. જી જીલન. જી બિલકુલ હિતલ, અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ વાતચીત કરતા રહીશું. આ ઉપરાંત આજે સમગ્ર ઘટના બની છે જનતા રેડ જે રીતે કરવામાં આવી છે, એસપી દ્વારા શું કહેવામાં આવ્યું તે પણ સાંભળીએ. જે ઘરની એ લોકો વાત કરતા હતા એનો પૂરો સર્ચ કરવામાં આવ્યો, સંપૂર્ણ રીતે એની સર્ચ કરવામાં આવી અને ખરેખર ઘરમાંથી દારૂ ગાળવાનું યા બનાવવાનું કોઈ પણ પ્રકારનો જે છે એકની સામાન મળ્યો નથી. ખરેખર આનું જે એક કહેવાનું હતો કે દારૂનું એક સ્ટેન્ડ ચાલે છે એ ખરેખર વાત બરાબર છે નહીં. ફક્ત દારૂના 2 પાઉચ જે 400 ml થી જે છે એકની એનું વજન જે છે 400 ml થી ઓછો છે, તો એના માટે જે છે એકની એક આ ચીજને ઘણી વધારે જે છે એકની એક પબ્લિસિટી આપવા માટેનું એક એ પૂરો એક આનું પહેલાંથી જે છે એકની પ્રી પ્લાનિંગ હોય એવું લાગે છે. અત્યારે પણ જે છે એકની મહિલાનું એ કહેવું છે કે એ જે 2 પાઉચ જે મળ્યા છે એ હું યદિ વેચું તો પાઉચમાં જે છે એકની મારા ઘરમાં નહીં રાખું અને મારા ઘરમાં અન્ય જે છે એકની સામાન મળે તો પાઉચ જે લાવવામાં આવે છે બીજા છોકરા દ્વારા જે છે એકની લાવવામાં આવે છે. તો આ સમગ્ર મામલે એસપી દ્વારા પણ જે પ્રકારે વાતચીત કરવામાં આવી રહી છે તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે કંચનબહેન જેમના ઘરમાં જનતા રેડ કરવા માટે આ ત્રિપુટી પહોંચી હતી ત્યાં આગળ દારૂ બનાવવાનો કે દારૂ ગાળવાનો કોઈ જ સામાન તપાસ દરમિયાન મળી આવ્યું નથી અને આ એક બોગસ જનતા રેડ કરવામાં આવી હતી તે પ્રકારની વાત એસપી દ્વારા પણ કરવામાં આવી છે. આ ત્રિપુટી જે રીતે તેમની તરફ ફરિયાદ થઈ છે તેઓ સરેન્ડર કરશે, થોડા સમયની અંદર તેઓ સરેન્ડર કરવા જઈ રહ્યા છે. એસપી કચેરીની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ આ મામલે ગોઠવી દેવામાં આવ્યો છે. કોબા સર્કલ પાસે આ ત્રણેય નેતાઓ પહેલા એકઠા થશે અને ત્યારબાદ તેઓ સરેન્ડર કરવા જશે. તેમની સાથે બીજા લોકો પણ તેમના સમર્થકો પણ હોઈ શકે છે, જેના કારણે સુરક્ષાનો પણ ચુસ્ત બંદોબસ્ત એસપી કચેરીની બહાર ગોઠવી દેવામાં આવ્યો છે. આપણી સાથે ગાંધીનગરથી સંવાદદાતા હિતલ જોડાયેલા છે. જી હિતલ, કેટલા સમયમાં તેઓ સરેન્ડર કરી શકે છે અને તેઓ સરેન્ડર કરશે ત્યારબાદ શું કાર્યવાહી કરવામાં આવશે?
જીલન ચોક્કસ એવું કહી શકાય કે તેઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને તેઓ સરેન્ડર થવા માટે સામે ચાલીને આવી રહ્યા છે. હવે પોલીસ માટે પણ દિવિધા છે, કારણ કે 2 ધારાસભ્યો છે અને એક પાટીદાર આગેવાન છે. તેઓની ધરપકડ કરવી કેવી રીતે? સ્વાભાવિક છે કે તેઓ પોતે પોલીસ અત્યારે કોઈ પણ જાતની ધરપકડ કરવાના મૂડમાં હોય એવું લાગતું નથી, પણ અત્યારે પોલીસ શાંતિથી આ આખો મામલો છે એ પૂર્ણ થાય અને તેઓ અહીંયા આવે, એસપીને મળે, એસપી સાંભળે એ લોકોને અને એસપી એ લોકો એને અહીંથી રવાના કરે. આ પ્રકારે પોલીસની માનસિકતા અત્યારે છે. પણ ચોક્કસ ક્યાંક ને ક્યાંક જો આ ત્રણ નેતાઓ છે એ પોતાની ધરપકડ માટે સતત આગ્રહ કરશે તો ત્યારબાદની સંઘર્ષવાળી પરિસ્થિતિ કદાચ સર્જાઈ શકે છે. તેવો માહોલ પણ સર્જાઈ શકે છે. એ માહોલની ગણતરી રાખીને જ પોલીસે સમગ્ર એસપી કચેરી અને ગાંધીનગર જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. જીરન, એટલે ચોક્કસ એવું કહી શકાય કે ગણતરીની મિનિટોમાં તેઓ અમદાવાદથી નીકળી ચૂક્યા છે. હવે અહીંયા આવવા ત્રણ ભેગા થશે, પોતાની એક રણનીતિ બનાવશે અને ત્યારબાદ સીધા એસપી કચેરીએ આવશે. એટલે અત્યારે જે માહોલ છે એના ઉપરથી એવું અનુમાન કરી શકાય છે કે 15 થી 20 મિનિટમાં આ ત્રિપુટીએ છે એ એસપી કચેરી પહોંચી શકે એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. જી જીલન. જી બિલકુલ, હિતલ જોડાયેલા રહેશો, આગળ પણ વાતચીત કરીશું. તો આ સમગ્ર મામલે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનું શું કહેવું છે તે પણ સાંભળીએ. કોણ એ વ્યક્તિ હતો કે જેણે આ મહિલાના ઘરની અંદર દારૂ પહોંચાડ્યો? એ દારૂ પહોંચાડ્યા પછી બીજા કયા એવા આગેવાનો હતા જેણે એ મહિલાની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે ગૃહ પ્રવેશ કરીને એના ઘરની અંદર એમણે દરમિયાનગીરી કરી? આ બધી જ જે હકીકતો છે એ હકીકતોની તપાસ કરવા માટે એસપી ગાંધીનગર દ્વારા હાલ તપાસ થઈ રહી છે. તો જે રીતે ગૃહપ્રધાન દ્વારા વાતચીત કરવામાં આવી કે જે પણ તપાસને અંતે જે પણ બહાર આવશે ત્યારે યોગ્ય પગલાં લેવામાં આવશે. કંચનબહેનના ઘરમાં કોણ દારૂ લાવ્યું હતું તેની પણ યોગ્ય તપાસ કરવામાં આવશે, તે પ્રકારની વાત ગૃહપ્રધાન દ્વારા પણ કરવામાં આવી છે. થોડીક જ ક્ષણોની અંદર આ ત્રિપુટી સરેન્ડર કરવા માટે પહોંચવાની છે, ત્યારે એસપી કચેરીની બહાર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો ત્રણેય યુવા નેતાઓ કોબા સર્કલથી સરેન્ડર કરવા જશે. 2 ધારાસભ્યોની એક સાથે ધરપકડ થઈ શકે છે. ત્રણેય યુવા નેતાઓ કોબા સર્કલથી સરેન્ડર કરવા જશે. આ ત્રણેય યુવા નેતાઓ પહેલા કોબા સર્કલ ભેગા થશે અને ત્યાંથી તેઓ એક સાથે સરેન્ડર કરવા માટે પહોંચવાના છે. ત્રિપુટીના સમર્થકો મોટી સંખ્યામાં અહીં ઉમટે તેવી પણ શક્યતા છે, જેના કારણે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ ત્રણેય યુવા નેતાઓ કોબા સર્કલથી સરેન્ડર કરવા જશે. ત્રણેય પહેલા કોબા સર્કલ ભેગા થશે અને ત્યારબાદ તેઓ સરેન્ડર કરવા જશે. તેમની સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં જોડાય તેવી પણ શક્યતા છે, જેના કારણે ચુસ્ત બંદોબસ્ત એસપી કચેરીની બહાર પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો 2 ધારાસભ્યો છે અને તેમની ધરપકડ કેવી રીતે કરવી તે પણ પોલીસ માટે એક મોટો પ્રશ્ન છે. ત્યારે આપ જોઈ શકો છો કે આ વાહનોનો કાફલો, આ ત્રણેય નેતાઓ નીકળી ચૂક્યા છે, સરેન્ડર કરવા માટે જઈ રહ્યા છે. તેમની સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં જોડાય તેવી શક્યતા છે, જેના કારણે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે ગાંધીનગરમાં આ ત્રિપુટી દ્વારા ત્રણેય નેતાઓ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક એવા આરોપો લગાવવામાં આવ્યા છે કે જે જનતા રેડ કરવામાં આવી તે બોગસ રેડ કરવામાં આવી હતી. કારણ કે જે પ્રકારે એસપી દ્વારા વાતચીત કરવામાં આવી છે, જે વ્યક્તિના ઘરે તેઓ રેડ કરવા માટે પહોંચ્યા હતા ત્યાં દારૂ બનાવવાના કે દારૂ ગાળવાના કોઈ પણ જાતના સાધનો પોલીસને મળ્યા નથી. ત્યારે શું આ કોઈ એક બોગસ રેડ હતી તેવી ફરિયાદ તેમની સામે થઈ અને ત્યારબાદ હવે તેઓ સરેન્ડર કરવા માટે પહોંચી રહ્યા છે. આ ત્રણેય નેતાઓ જેમાંથી 2 ધારાસભ્ય છે અને તેઓ હવે સરેન્ડર કરવા માટે એસપી કચેરી જઈ રહ્યા છે. ત્યારે એસપી કચેરીની બહાર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પહેલા ત્રણેય નેતાઓ કોબા સર્કલ ભેગા થઈ અને ત્યારબાદ તેઓ હવે સરેન્ડર કરવા માટે જઈ રહ્યા છે. થોડીક જ ક્ષણોમાં તેઓ સરેન્ડર કરશે. ત્યારે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં તેમની સાથે જોડાય તેવી શક્યતા છે, જેના કારણે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે અમદાવાદમાં જે પ્રકારે લઠ્ઠાકાંડની ઘટના બહાર આવી હતી, 4 વ્યક્તિઓને દેશી દારૂની ઝેરી અસર થઈ હતી, જેમાંથી 2 વ્યક્તિઓની હાલત વધુ ગંભીર બની હતી અને ત્યારબાદ અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ દ્વારા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ શરૂ કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગરમાં તેઓ જનતા રેડ કરવા માટે જે વ્યક્તિના ઘરે પહોંચ્યા હતા
તે વ્યક્તિના ઘરે દારૂ ગાળવાનો કે દારૂ બનાવવાનો કોઈ જ સામાન નહોતો, જેના કારણે તે વ્યક્તિ દ્વારા કંચનબેન જે ઘરના માલિક હતા તેમના દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી અને જેના કારણે હાલ આ પોલીસ ફરિયાદને કારણે તેઓ સામેથી સરેન્ડર કરવા માટે જઈ રહ્યા છે. આ ત્રણેય નેતાઓ જેમના સમર્થકો ખૂબ મોટી સંખ્યામાં છે, ત્યારે આ સમર્થકો પણ તેમની સાથે જોડાય તેવી શક્યતા છે, જેના કારણે ગાંધીનગરમાં એસપી કચેરીની બહાર ખૂબ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઘરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જે ઘરમાં તેઓ જનતા રેડ કરવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ અહીં પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી. કંચનબહેન નામના વ્યક્તિના ઘરે તેઓ જનતા રેડ કરવા પહોંચ્યા હતા, જ્યાં દારૂ ગાળવાનો કે દારૂ બનાવવાનો કોઈ જ સામાન ત્યાંથી મળ્યો નહોતો. ત્યારે ચોક્કસથી આજે જનતા રેડ કરવામાં આવી આ ત્રણેય નેતાઓ દ્વારા, તેની સામે સવાલો ઊભા થયા અને જે ઘરના માલિક હતા કંચનબેન તેમના દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી, એફઆઈઆર નોંધાવવામાં આવી અને જેના કારણે હાલ આ ત્રણેય નેતાઓ સરેન્ડર કરવા માટે જઈ રહ્યા છે. સામેથી તેઓ પોલીસ સ્ટેશન જઈ રહ્યા છે, ત્યારે પોલીસ સ્ટેશનની બહાર એસપી કચેરીની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પોલીસ સ્ટેશનની બહાર જોવા મળી રહ્યો છે, કારણ કે આ ત્રણેય નેતાઓના સમર્થકો પણ તેમની સાથે જોડાય તેવી શક્યતા છે. પહેલા અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી કોબા સર્કલ ત્રણેય ભેગા થશે અને ત્યારબાદ હવે થોડાક જ સમયમાં તેઓ એસપી કચેરી ગાંધીનગર પહોંચી શકે છે અને ત્યાં તેઓ સરેન્ડર કરશે. ત્યારે એસપી કચેરીની બહાર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ માટે પણ એક મૂંઝવણનો સવાલ છે, કારણ કે 2 ધારાસભ્યો છે અને એક લોકપ્રિય નેતા છે. ત્યારે આ ત્રણેય નેતાઓ સામેથી સરેન્ડર કરવા માટે આવી રહ્યા છે. શું કાર્યવાહી કરવી, કેવી રીતે કરવી તે પણ ચોક્કસથી પડકાર સમાન છે પોલીસ માટે પણ. અને જે વ્યક્તિના ઘરમાં તેઓ રેડ કરવા માટે પહોંચ્યા હતા કંચનબહેન, તેમના દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી, કારણ કે પોલીસ તપાસની અંદર પણ આ વ્યક્તિના ઘરમાંથી દારૂ ગાળવાનો કે દારૂ બનાવવાનો કોઈ જ સામાન મળી આવ્યો નહોતો. ત્યારે આ જનતા રેડ સામે પણ પ્રશ્નો ઊભા થયા કે ફક્ત પબ્લિસિટી સ્ટન્ટ હતું, શું હતું આ, તેવા સવાલો ચોક્કસ ઊભા થયા અને ત્યારબાદ આજે ઘરના માલિક હતા કંચનબેન, તેમના દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી. તેમના ઘરમાં ખોટી રીતે જનતા રેડ કરવામાં આવી, તે મુદ્દે તેમના દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી, એફઆઈઆર નોંધાવવામાં આવી. ત્યારબાદ આ ત્રણેય નેતાઓ અત્યારે સામે ચાલી અને સરેન્ડર કરવા માટે જઈ રહ્યા છે. તો જેમાં 2 ધારાસભ્યોની એક સાથે ધરપકડ થઈ શકે છે. ત્રણેય યુવા નેતાઓ કોબા સર્કલથી સરેન્ડર કરવા માટે જશે. ત્રણેય નેતાઓ પહેલા કોબા સર્કલ ભેગા થશે અને ત્યાંથી તેઓ સાથે સરેન્ડર કરવા માટે જશે. તેમની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાય તેવી પણ શક્યતા છે, જેના કારણે એસપી કચેરીની બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. ત્રિપુટીના સમર્થકો મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડે તેવી પણ શક્યતા હાલ જોવાઈ રહી છે. આ ત્રિપુટીમાં 2 ધારાસભ્યો છે અને એક લોકપ્રિય નેતા છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક પોલીસ માટે પણ એક પડકાર છે કે તેમને કેવી રીતે તેમને ધરપકડ કરવી. તો સામે ચાલીને જ્યારે આ ત્રિપુટી સરેન્ડર કરવા માટે જઈ રહી છે, થોડીક જ ક્ષણોની અંદર તેઓ એસપી કચેરી પહોંચશે, ત્યારે એસપી કચેરીની બહાર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ, અમદાવાદમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના બાદ આ ત્રણેય નેતાઓ જિગ્નેશ મેવાણી, અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ દ્વારા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવામાં આવી હતી. તો આપણી સાથે ગાંધીનગરથી સંવાદદાતા હિતલ જોડાયેલા છે. જી હિતલ, શું તેઓ હાલ સરેન્ડર કરવા માટે પહોંચ્યા છે? ના, જિલ્લા હજુ સરેન્ડર કરવા તેઓ પહોંચ્યા નથી, પણ ચોક્કસ એવું કહી શકાય કે તેમના ટેકેદારો છે એ અહીંયા આવી ચૂક્યા છે. આપણે એવા જ ટેકેદારો જોડે વાત કરીશું. તમે પોતે શું માનો છો કે હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશ મેવાણી સામે જે કેસ થયો એના પરિપ્રેક્ષમાં આપ શું માનો છો? તમે શું માનો છો આખી ઘટનામાં? જે ઘટના છે એક આમ પબ્લિક તરીકે આ બધું સ્ટન્ટ જ હોય છે એકબીજાનું. શું સ્ટન્ટ છે એનો? આ રાજકીય સ્ટન્ટ હોય. પણ આ જે કર્યું છે એ યોગ્ય કર્યું છે? શું કર્યું છે? યોગ્ય કોઈ યોગ્ય નહીં, બધું બિનયોગ્ય જ હોય છે. પોલીસે શું કરવું જોઈએ? પોલીસે એને જે થતી હોય કાર્યવાહી કરવી જોઈએ. ખોટું હોય ખોટું, સાચું હોય ને સાચું રાખવું જોઈએ.
જી ચોક્કસ જે પ્રકારે વાત થઈ રહી છે સાચું હોય તો સાચું અને ખોટું હોય તો ખોટીની કાર્યવાહી કરવી જોઈએ. ખાસ કરીને જોવા જઈએ તો તમે પોતે શું નામ તમારું, ક્યાંથી આવ્યા છો? જીતેન્દ્ર પટેલ. હિતેન્દ્રભાઈ, શું માનો છો તમે આખી ઘટના પરિપ્રેક્ષમાં? આ ઘટનામાં એવું છે કે આ પોલીસને જે એમની કાર્યવાહી કરવી જોઈએ એ લોકો એમના કાયદાના નિયમોનો અનુસાર કાર્યવાહી કરતા નથી, એટલે એના માટે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ. જી ચોક્કસ રીતે જોવા જઈએ તો જે પ્રકારે જીલન અત્યારે અહીંયા જે લોકો ભેગા થયા છે, ગાંધીનગરની આમ પબ્લિક છે, સીધી રીતે કોઈ ટેકેદાર નથી, પણ એ લોકો પણ એવું માનવું છે કે સત્ય હકીકત જે હોય એ સામે આવી જોઈએ, એમાં દોષ જેનો પણ હોય એની સામે એક્શન લેવા આવવા જોઈએ. એ પ્રકારની જીલન અત્યારે આ લોકો વાત કરી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે આખી ઘટના નિર્માણ થઈ છે, આ ઘટનામાં ધીરે ધીરે અહીંયા લોકો આવી રહ્યા છે. હું કેમેરામેનને કહીશ કે એ થોડાક દ્રશ્યો બતાવે કે જે એસપી કચેરીની બહાર જે રીતે